જિલ્લાના તમામ વિસ્તારોમાં અત્યારે પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને એવામાં જાણકારી મળી રહી છે કે નદી નાળાઓ છલકાઈ ગયા છે। હજુ પણ સતત ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર જોવા મળશે। પોરબંદરની જીવાદોરી સમાન ખંભાળા ડેમ છલકાયો છે। ખંભાળા ડેમ સંપૂર્ણપણે છલકાતા હવે લોકો આનંદિત થઈ ગયા છે। સમગ્ર પોરબંદર જિલ્લાને પાણી પૂરું પાડે છે આ ખંભાળા ડેમ। નીચાણવાળા 12 ગામોને અત્યારે એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। तो पोरबंदरनी जीवाडोरी समान आ खंभाळा डेम हवे संपूर्णपणे भराई गया होवानी जानकारी मળી રહી છે। आपने कही दी कि आ खंभाळा डेम पर संपूर्ण पोरबंदर जिल्लो आधारित है। નીચાણવાળા 12 ગામને અત્યારે એલર્ટ રહેવાની સૂચના તંત્ર દ્વારા એટલે આપવામાં આવી છે કારણ કે ડેમ પૂર્ણપણે ભરાઈ ગયો છે। એટલે નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પરિસ્થિતિ વધારે ખરાબ ન થાય તે માટે ખાસ અત્યારે લોકોને સાવચેત રહેવા કહેવાયું છે। ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં સતત વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે અને એ સતત વરસાદની વચ્ચે હવે જે સ્થાનિક નદી નાળા જળાશયો છે એ છલકાઈ રહ્યા છે। આ દ્રશ્યો આપ ખંભાળા ડેમના જોઈ રહ્યા છો કે જે પૂર્ણપણે ભરાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક ધરતીપુત્રોમાં પણ હવે આનંદની લહેર। हितेश ठकरार अमरा संवाददाता जानकारी આપી રહ્યા છે। हितेश, खंभाळा डेम पूर्णपणे भराई गयो होવાની जानकारी है। क्या क्या विस्तार में खास एलर्टनी स्थिति અત્યારે આપવામાં આવી છે? जी ચોક્કસ જણાવી દઉં કે જિલ્લા કલેક્ટર પોરબંદરે અત્યારે સવારે સોશિયલ મીડિયા એક્સ પર માહિતી આપેલી છે કે પોરબંદરનો જે ખંભાળા ડેમ છે તે આખા જિલ્લાને સમગ્ર જિલ્લાને પાણી પૂરું પાડે છે અને નીચે આવતા લગભગ 12 જેટલા ગામો છે તે તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પટ હોય કે ખુલ્લા મેદાનો હોય કે જ્યાંથી પાણીની અવરજવર થતી હોય, ઓવરફ્લો થાય તો આ ગામોને નુકસાન ન થાય તેવા 12 જેટલા ગામ જે છે તેની સોશિયલ મીડિયા પર માહિતી આપીને લોકોને એલર્ટ રહેવા સૂચના આપી છે। ઓકે, તેશ આભાર जानकारी બદલ। તો સ્થાનિક તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ મેસેજ વહીવટી તંત્ર દ્વારા મૂકવામાં આવ્યો છે।